રાત હાલે જવાનું મોડું થઈ ગયું. ઓલા ભોગા બાકી છે હજી કેમ નો આવ્યો આ થોતલા? ઓલો કોઈ કાલ્યો નો આવ્યો. કાલ્યાને ખબર નો પડે કે મોડું થઈ ગયું હોય કે ધીરે કોઈ જવું. ઓ નો રાયતા થાત ભરીને થવું જ પડશે. રોટલા થાકી દઉં. લે તાલિયા, એ તાલિયા, એટલે હાલ ને થાય થા. શું હેરા તોતા એટલે હાલ ને મોડું થઈ ગયું હે. બોધા બાપ થાલી ઓછી આપતી. અરે હાજી માર ભાઈ ટિફિન એને બનાવ્યું મારું. પણ નો બનાવ્યું તો માલમ થઈ લીધી હાલ. હવે તું તાર ભાગનું એકનું લાવતો એમાં મારું થઈ રહી. એટલે આપણે બેન થઈ લીધી મેં ધણું પીલું હે. ફેરવી છે ને? હા તો માર બાન કહી દઉં. આ તો થઈ દે થાય થા. બા એ હું ભગવાન વાડી કામે જાઉં, હું મારું ટિફિન નો બનાવતા આવે. હાલ કહી દીધું હાલ. પછી બોધા ભાઈ 200 રૂપિયા દરરોજ આપતી, 250 રૂપિયા નહીં આપે. એવું? હા હાલ. લે ઓ શિક્ષણ ને બોલાવો જાઉં. યાદ હનુમાન દાદા બેઠો હે. બેઠો એને હા તને કીધું તું? હા હા તેમ બે મોલા લીધી હાલી હતા. આમ બોધા ભાઈ યાદ આવી તમે. કામ ધંધો કરો, કઈ કામ ધંધો કરો. ચાલો તમારે આવું હોય તો બસ લ્યો. 250 રૂપિયા રોજ આપે. ઈ નો આવે. ઉંમર થઈ જાય ને. હા હાલો તો કાઢ્યો હજી નો આવ્યો. આપણે બોખાફાન વાડી જઈશું ને આખો દી કામ કરાવશે. 250 રૂપિયા દાડી કીધે એટલે 200 નહીં આપે. હાલ હાલ પેચી હાલ. એટલે ભલા માણસો કાંઈ આટલું બધું મોડું કરાય એને. માર ભાઈ ટિફિન નતો બનાવ્યો એટલે મોડું થઈ ગયું. હા એમ સારું હાલો ઉતાવળ હાલો એમ. હાલ એ તો બોધા ભાઈ ની વાલી એટલી છેતી છે. તો પૈસા કમાવો ને તો 12 ગૌની સીમાય જવું પડે હો. હવે હું ને હાલી કહું, હું થાકી ગયો હવે. તો તું ધલે હોય જા, આપણે બે હાલ ચાલી ચાલ વાલા દઈ. હા ઉપાય રહ્યો, મારે 250 રૂપિયા લેવાના છે. તો હાલ ને. હાલો હાજે જો ગામમાં દાળિયા નાખવા 3 દાળિયા જડ્યા ઈ વાંઢોળિયા 8:30 થયા હજી નહીં થયા. એમને ખબર ન પડે કે આપણે ભાઈ વેલા વહી જવી, વેલા હાંજે બોઘાભા છોડી મૂકે. ખબર જ ન પડે એમને. કાંઈ કરવું નથી. 200 રૂપિયા દાળી દેવી છે. 250 રૂપિયા દાળી બોલી કરી પણ 200 જ દેવા. લે બોધા ભાઈ એટલે દાંતિયા વીણવા મળ્યા. તો એકલો જ વીડે ને. મારી ડોશી ગુજરી જાય છે. જો મારી ડોશી જીવતી હોય ને તમારે દાળિયાની જરૂર નથી. થોડુંક ઓછું બોલવાનું રખા એટલે હે ને દાડિયા આવે. ઓછું બોલવાનું કાંઈ નહીં. 8:30 થયા એટલા બધા શીમ મોડા આયા. તે કેટલા વાગ્યાનો ટાઈમ છે? 8 વાગ્યાનો. આજે અડધી કલાક મોડું થયું ને હા તો હા નાનો અડધી કલાક મોડા લઈ રહીશું. મોડા લગી રહેશો ને. હા હા વાંધો નહીં. 200 રૂપિયા દાળી આપીશ. એટલે તું તો 250 રૂપિયા રોજ નું કહેતો તો આ 200 ક્યાં ગોવા કાપા? એ 250 રૂપિયા લોટ દીધું તો એ બોધા ભાઈ તમે 250 રૂપિયા લોટ દીધું તું હો. 250 રૂપિયા મેં રોજ કીધું તું તો હાજે 100 વાગ્યા લગી રોકાઈ ગયો. જો પાછા ફરી ગયા બોગાપા. આ તું 6 વાગે થોડા લોટાવાનું હોય. તમે અડધી કલાક મોડા આયા છો ભાઈ. ત્યાં અડધી કલાક લઈશું મોલા અમે. આઈ હા તે વાંધો નહીં રેજો. હાલો 250 રૂપિયા રોજ આપીશ. વીણવા માંડો હાલો. પછી છેલ્લે તમે એમ કીધો 200 આપજો, એમ નહીં પોવાય. અરે 250 આપીશ. મારી ડોશી ના હમ બસ હાલ. હવે તમારે ડોઈસીને મરી જાય, મારે આમ નો ખાવ, મારા માથે હાથ મૂકી. છોકરો મારા જેલો સમજી ગયો. હા વાંધો નહીં હાલ ને ભાઈ. આને કોઈ હું આપો. ઓશિંગું શું ને કરવું છે? બોગાભાઈ ને ગુમડા છે ને બેવા હરખું ના આવતો એટલે ઓછી હું આપો. ઓશિંગા નહીં મળે હો. કોક ને ગુમડા રોગ છોટાડશે. આ ગુગુડા હાલે દાડીએ રેવું જ ને વેતો થા. કઈ રોગ નો છોટે આવે. જેવાન તેવા પૈયે ધોડ્યા આવતા પાણીમાં હાલતા હોય થાય ગુમડા. વાંધો નહીં જવા દે ને હું ઠંડો બેઠો. આ પૈસા વીણવા માંડજો. ઉતાવળ રાખજો. નક દાડી ઓછી મળશે પછી ન કહેતા હાજે 200 રૂપિયા જ આપીશ. બસ બાબુ બોલ બોલ ન કરો. હા નહીં બોલું. બોગાબા હા પાણી પીવું, થોડું ફરતા આવજો ને પાણી. હા તમારે કહ્યું જ છું હું. મને ખબર જ હતી. દાડિયાને પાણી નહીં પાવ તમે? દાળિયાને પાણી પાવીશ પણ આયા એના હજી 5 મિનિટ નથી થતા તરીસા થઈ ગયા. અરે તમે બોલવા જ મને અમારે બોલવું પડે એટલે મોઢું સુકાઈ ગયું. એ હા ભરતો હું પાણી રહ્યો. બોગાબાને કોઈ દી બોલવાનું ટેવ જાય જ નહીં. બોલવાનું તેવું ક્યાંથી જાય? બોકું તો ઉરું પહેલેથી જ ખોઈટલું હે. હોઈશું છે ને એટલે ડોસી મરી જાય કરો ફો ખાઈ. તો એ ઓલી આ ઓલીમાં જ મળી દેતી ઈ જ તે ને. આ યા ઓરી મતી. લે કાઢું મોટા.
ખોખામાં પાણી ઢોરમાં ખોખા લીલા કરીશ. પણ તમે આખો કરશો ભરી લાય એટલે ખૂબ ધોરાણું. આ તે આખો કરશો એટલે ભરી લાયો ત્રણે થઈ રહે ને. ના હો બહુ ગભા આમાં હું કોઈ નહીં આપું. હવે સાનો માનો દે ને ભાઈ. હમણાં હંધા ડાઠિયા વીણી નાખું. દાંઠિયો એ કઈનો રહી જાય ને મારી મારીને પાડ દે. ધ્યાન રાખજે. નો રે બોગાબા. નગદાડીમાં 50 રૂપિયા કટ થઈ જાય છે. હાલો છોકરા બે ઉતાવળ રાખજો. હા નક પૈસ નો કેતા કે બોખા ભાઈ દાડી હલવાડી. ખાલી બોગાબા હું બની જાઉં. ના તારા નથી બનવું. મારા જેવું તું નહીં વેઠી એક રેવા દે. ક્યાં નો લેતી એકું? નો વેઠી એક હું પહેલેથી ને જેટલું વેઠતો આવું. હે તમારો જીબડો બોલવાનો બહુ છે. હોય અત્યારે કામ કરું છું. 10 વરા થયા હજી કામ કરું. દેખાડ મારા હારું લો કઈ ડોહો ગામમાં હાલ. હું તો મારા દાદા હતા ઓફ થઈ ગયા. એ એકો 20 વર્ષ થયા જીમના. હા એના લખણિયા હતા એટલે હમણાં જઈને પાડો લઈને લઈ ગયા. હા તમને કેમ ખબર છે કે મારા દાદા છે ને યમરાજ લેવા આવ્યા હતા? આયો તો હું આ ભરવા. હા આ ભરવા તો હંધાઈ જાય. ત્યાં કણ હમણાં જ ભેગા થયા. તો તમારા ડોશીને કોણ લેવા આવ્યું તું? મારા ડોશીને કોઈ નતું લેવા આવ્યું. હાથે હાલીને વહી જઈ. તમારા ડોશી હાલે જબરી હતી હો. હાલે સબરી દો ને 1.5 ટાંગો હતી પણ ઠેકતી દેતી. હા એટલે હાલીને તો બરો ભૂવા ખાવા વહી જાય. એ બહુ માપમાં વાત કરજો હો ભાઈ. એવી વાત ન કરતો હાવ. કહી દઉં હું દાડીએ રહેવું જ રેણક વયો દાલ. તે ત્યાં ઘરો ભૂવા ખાવા જઈને રિક્ષા બાંધીને ગયા હતા તમારા ડોશી? રિક્ષા બાંધીને ન જા ભાઈ. એવી વાતો કરીમાં હાવ. હાલી નીકળ્યો હોત એનું મોત આવ્યું હશે તો વહી જાય છે. એમાં શું છે? એમાં મોત ન આવે. ઘરો ભૂવો ખાધી એમાં કોઈ દી મોત આવે? તે શું ઈ આવ્યું કેવાય? આવડે કાઈ ને બોલી જ જાવ હો. એટલે તમે કઈક બોલો મારું મોઢું ઉપાડી દીધું પાછું હોય તે. એમ બોધાબા હા આમ ગધીમાં ગલો ફૂંકો ખાજો તાલ આમ જીભ બેલી કાઢી જાય તમ. બટા જીભ નથી કાઢી દઈ. સોટલો ઊંચો થઈ ગયો તો. ઓહો બોધાબા એમ કહો કે સોપ ની ખીતો થઈ દીધી. તાત્કાલિક બટા મેં ઉતારી લીધી હતી ને એટલે જીભડો નતો બારો કાઢ્યો. એ આ મારો દીકરો આયો ત્યારનો કાંઈ નથી બોલતો. ઉપાધિ થાય છે કે શું? બોધાબા એને તાય ઉપાજી નથી. એને હંદર લાગી હંદર. આયા ચાઈનો જાતો હો. આયા દાઠિયા વીણી જાય સીધી રીતે. નગર બાના એવા નો ગોતતો તું. દાંત કચેડીમાં પાટલુંમાં વહી જાય છે. વીણવા મંડાલ દાઠિયા સાનો માનો. શું જો જાતો હોય હાલ તું જાતો હોય કોકને બે ભાન કરીશ. જાતો હોય ઉતાવળ રાખજે પાછો. ખોખા નથી લઈ દેવા યા અહીંયા બેઠો બેઠો ફોલીને ખાય એવો ચાલ. હાલો તમે બે ઉતાવળ રાખો. બોગાબા હવે અમારે ખાવાનું ટાઈમ થઈ ગયો. ખાઈ લેવી. હા ખાવાનો ખટકો રાખો. હાલો યા ઉતાવળ રાખો. હાલો ખાયા ખા. આઈને નહીં થવું. તે ક્યાં ખાવું છે? ઓલા લીમડા એથી હોય દેવી. આઈ ઉતાવળ રાખજો હો પાછા. એ હા જાઓ. અને ખાઈને પૈસા મેં કલાક બેવા જોઈશે અમારે. હવે નથી બેવું ભાઈ. હાલી નીકળ્યો હોત ચાલક કપાઈ જાય છે 50 રૂપિયા ફટ લેખા બેવવા જોઈ ને તો. ના એવું ન કરતો તો ખાઈને પાછા આવશું અમે. હા એ દાઠિયા ઢોર્યા ઉભો થાલ તું આય છે ને. સારું બોગાબા બહુ બોલ બોલ ન કરો. એ હા મને કાંઈક તો આ દાળિયા લોહી ને સડવા દેતા.